જિલ્લાના વાલોડ તાલુકાના 40 ગામોમાં કુલ મળી 100 કરોડ રૂપિયા સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવેલ હોય તેવા આક્ષેપ થતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેના અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમજ કડક કાર્યવાહી નહીં કરવામાં આવે અને 15 દિવસમાં વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોઈપણ જાતના શરમ સંકોચ વગર કરાયેલા નગ્ન ભ્રષ્ટાચારના વિરોધમાં કપડાં કાઢી નગ્ન વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના 40 ગામોમાં અનુસૂચિત વિસ્તારમાં ફાળવવામાં આવતા અલગ અલગ અનુદાનોમાંથી ફક્ત 14મા અને 15મા નાણાં પંચની ગ્રાન્ટ તેમજ 15% વિવેકાધીન જેવા અનુદાનોમાં એજન્સી અને કોન્ટ્રાક્ટરો દ્વારા સંબંધિત તમામ સાથે મેળા પીપળા કરી અંદાજિત સરકારી 100 કરોડનો ભ્રષ્ટાચાર આચરેલ હોય તેવા આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ ભ્રષ્ટાચાર બાબતે આઈએએસ અને આઈપીએસ કક્ષાના અધિકારીઓની નિમણૂક કરી એસઆઈટીની રચના કરી એસીબી તપાસની માંગ કરવામાં આવી રહી છે। તેમજ આ અંગે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી મારફતે મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલને ભ્રષ્ટાચારના 300 પાનાની ફાઇલના પુરાવા સાથે રજૂઆત કરવામાં આવેલ છે। તેમજ જો આવનાર 15 દિવસમાં આ બાબતે પ્રશાસન દ્વારા કોઈ કડક કાર્યવાહી કરી જવાબદાર સામે પગલાં લેવામાં નહીં આવે તો તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોઈપણ જાતના શરમ સંકોચ વગર કરાયેલા નગ્ન ભ્રષ્ટાચારના વિરોધમાં કપડાં કાઢી નગ્ન વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। જોકે હવે આ અંગે યોગ્ય પારદર્શક તપાસ થશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું। ત્યારે આ સમગ્ર મામલે આદિવાસી સમાજના આગેવાનોએ શું કહ્યું તે જોઈએ। જી, આપનું નામ? રાકેશ ચૌધરી, ભારત આદિવાસી સંવિધાન સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ। શું સંદર્ભમાં આજે આપણે ભેગા થયા છે અહીંયા? તાપી જિલ્લાનો જે વાલોડ તાલુકો છે, વાલોડ તાલુકામાં જે સરકારી કામો છે, જે 14મું અને 15મું જે નાણાં પંચ છે, તો એ 14મા અને 15મા નાણાં પંચમાં 100 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો છે અને કામોમાં ડુપ્લિકેશન છે, બિલો ખોટી રીતે પાસ કરવામાં આવ્યા છે અને જેટલા પણ કામો છે તો એ કામો ફક્ત એક કે બે જ એજન્સીને આપવામાં આવ્યા છે અને એમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। જો 14મા અને 15મા નાણાં પંચમાં જ 100 કરોડ જેટલો ભ્રષ્ટાચાર થઈ ગયો હોય તો પછી બીજી બધી જે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તો એમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે તે પણ તપાસનો વિષય છે। તો એ જ અનુસંધાન આજે એક આવેદનપત્ર આપ્યું છે અને એમાં અમે માંગણી કરી છે કે આ જે પણ ભ્રષ્ટાચાર થયો છે એના માટે એક કમિટીની રચના કરવામાં આવે, એમાં આઈએએસ કક્ષાના અધિકારી નીમવામાં આવે અને એ કમિટી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને એનો જે જવાબ છે તે અમને પણ 15 દિવસની અંદર જણાવવામાં આવે, જેથી કરીને સરકાર દ્વારા પણ કોઈ કાર્યવાહી થઈ છે કે નથી થઈ તે ખબર પડે। જી, એજન્સીનું કઈ નામ વગેરે જાણવા મળ્યું છે આપને? આ 2 થી 3 એજન્સી છે, એક રોયલ એજન્સી છે, બીજી એક ગેલેક્સી કે એવું કંઈક છે। એટલે આ પ્રકારની 2 થી 3 એજન્સી છે, એમના દ્વારા આ પ્રકારનું કામ કરવામાં આવ્યું છે અને આ ફક્ત વાલોડ તાલુકાનો જ મુદ્દો નથી, પરંતુ અમારી માંગણી છે કે આખા તાપી જિલ્લામાં આ પ્રકારે તપાસ કરવામાં આવે, કારણ કે આ જે વિસ્તાર છે તે અનુસૂચિત 5માં સમાવિષ્ટ વિસ્તાર છે, એટલે આદિવાસીઓના વિકાસ માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા કે જે તે એજન્સીઓ દ્વારા આ જે પૈસા છે પૈસાની ઉચાપત કરવામાં ખોટી રીતે કરવામાં આવે છે, જેનાથી આદિવાસી વિસ્તારની જે પ્રાથમિક સુવિધાઓ છે એ સુવિધાઓ પણ તે જે લોકો છે એ લોકોને નથી મળી રહી। આ સંદર્ભમાં આજે આપણે કયા અધિકારીશ્રીને મળ્યા? અમે પહેલા કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ કલેક્ટર પણ નથી। ત્યારબાદ અમે આરએસસી પાસે ગયા તો તે પણ નથી। ત્યારબાદ અમે જિલ્લા વિકાસ અધિકારી પાસે આવ્યા તો તે પણ ન હતા। એટલે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તે પણ છટકબારી શોધી રહ્યા એવું લાગે છે। અંતમાં અમારે જે નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે એમને અમારી રજૂઆત કરવી પડી છે અને સાથે સાથે જેટલા પણ ભ્રષ્ટાચાર થયા છે એના માટેની એક આખી ફાઇલ આપી છે અમે કે આ પુરાવાનો આધારે તમે તપાસ કરો અને નહીં કરશો તો પછી આવનારા સમયમાં આ બાબતે પણ આંદોલન થશે અને વિરોધ પણ કરીશું। જી, આપનું નામ? મારું નામ બંટી ઢોળિયા। જી, આપણે કયા વિષયે ભેગા થયા છે? આજે અમે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના જે 40 ગામો છે એ 40 ગામોમાં 14મા અને 15મા નાણાં પંચ હેઠળ નાણાં પંચના જે અનુદાનો આવે છે એને લઈને લગભગ 100 કરોડનો જેવો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। એ બાબતે અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા હતા કે આ બાબતે આ ઘટનાને લઈને ખૂબ જ ઝડપી તપાસ કરવામાં આવે। મુખ્યત્વે કયા કયા ગામોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો એવું પહેલી નજરે તમને લાગ્યું? આમાં મુખ્યત્વે તો કોઈ નથી, 40 ગામડામાં એક સરખો ભ્રષ્ટાચાર કરવો હોવાનું અમારું માનવું છે, કર્યો હોવાનું। પરંતુ આમાં એક દુઃખદ બાબત એ છે કે આ વાલોડ તાલુકામાં એક અંધાત્રી ગામ છે। અંધાત્રી ગામ એ મહુવા 170 ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયાનું ગામ છે અને આ ગામમાં પણ ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને જેની તપાસ બાબતે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી તો પણ હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું અને કોઈ
જવાબદાર વ્યક્તિઓ પર કાર્યવાહી કરવામાં નથી આવી. આગામી દિવસોમાં આપ શું કરશો? આગામી દિવસોમાં આ બાબતે કોઈ પણ જવાબદાર વ્યક્તિઓ પર કાર્યવાહી કરવામાં નહીં આવે, તેમજ આ એજન્સીઓ પર અમારી માંગ એ છે કે આ એજન્સીઓએ જે નાણાં ઉચેટીને ગામનો વિકાસ રૂંધવાનું કામ કર્યું છે, તો આ એજન્સીઓ પર બમણા વ્યાજ સાથે નાણાં વસૂલ કરવામાં આવે, તેમજ એ એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ સંપૂર્ણ ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે કે પછી તલાટી, ગામના સરપંચો છે, એ લોકો પર પણ કડક કાર્યવાહી કરવામાં આવે. અને જો આ બાબતે પ્રશાસન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે લગભગ 15 દિવસ જેવો સમય આપ્યો છે અને આ ખૂબ જ શરમ અને સંકોચ વિનાના નગ્ન ભ્રષ્ટાચારની સામે અમે ગ્રામજનો નગ્ન કપડાં કાઢીને નગ્ન વિરોધ કરશું. જી ધન્યવાદ. છે તે 40 ગામોમાં જે કામો થયેલા છે, વિકાસના કામો, રસ્તાનું કામ હોય કે પછી બીજા અન્ય જેટલા બી કામો હોય, તો એ કામોમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે. અને આ ભ્રષ્ટાચારનો જે આંકડો છે તે નાનો મોટો નથી, 100 કરોડની આસપાસનો છે. એટલે અમે એના માટે જ આવેલા છે કે આ જે બાબત છે તે બાબતે તપાસ થાય ને અમે એનો આખો રેકોર્ડ બી લાવેલા છે, એ બી તમને આપી દઈએ. એટલે તમે એ બાબતે તપાસ કરો, કારણ કે આ કોઈ નાની સૂની વાત નથી. ને વારંવાર એકની એક એજન્સીને કામ આપવામાં આવેલું છે અને કામોમાં ડુપ્લિકેશન છે ને કામો થયા નથી એવાના પણ બિલ પાસ કરી દેવામાં આવેલા છે. એટલે અમારા મુખ્ય રજૂઆત એ જ છે કે તમે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરો ને તપાસ માંગણી છે કે તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવે ઉચ્ચ સારા સભ્યોની, જેથી કરીને આ જે ભ્રષ્ટાચાર છે તે બહાર આવે. અમારે આ બાબતે કેવું કે એસઆઈટીની રચના કરવામાં આવે કે પછી એસીબી તપાસ સોંપવામાં આવે. એટલે કે અમારી એવી માંગ છે કે આઈપીએસ કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે. અને બીજું કે આ કામો કેવું કે સંપૂર્ણ ભૂતિયા છે, કારણ કે આ કામોને લઈને કોઈક તાંત્રિક, એટલે કે ધારો કે હવે ઇલેક્ટ્રિકના કામો છે તો પછી એની જે વીજ પુરવઠાની જે મંજૂરી મેળવવાની હોય અધિકારીઓની, તો એવી કોઈ મંજૂરી મેળવી નથી. પછી એને હવે કામો થયા હોય તો ત્યાં તકતી લાગે તો તે તકતી નથી થઈ. આ રીતે લગભગ પૂરેપૂરા 40 ગામોમાં આ રીતે ઘણા કામોમાં ભ્રષ્ટાચાર થયો છે અને ખોટી રીતે ઉચાપત કરીને પૈસા ઉપાડી લેવામાં આવી છે. ને આ કામોમાં કેવું છે કે ચોક્કસ એજન્સીઓને જ આ બધા કામો આપવામાં આવ્યા છે. એ બાબતની બી તપાસ થવી જોઈએ. ને આ કેવું છે કે આ બધી અધ્ધરતાલ વાત નથી, અમારી પાસે પુરાવા છે. ને આ પુરાવા હા, ને આમાં કેવું છે કે સમય મર્યાદા પણ છે. 15 દિવસની સમય મર્યાદા આપેલી છે. તમે જે કંઈ કાર્યવાહી કરો, અમને આ 2 એડ્રેસ આપેલા છે એના પર તમે પુરાવા સાથે ટેલિફોનિક જાણ કરો કાં તો પછી ટપાલ પોસ્ટ